ઓમ ગણેશ આ વખતે સોમ પ્રદોષ જે છે એ છે 23 જૂને અને એ સોમ પ્રદોષમાં તમે બીજું કાંઈ ના કરો પણ જો પ્રદોષ કાળમાં એટલે કે સંધ્યાકાળમાં શિવાલયમાં શિવજીની સામે અથવા તો આપણા ઘરમાં શિવલિંગ છે તો આપણા ઘરમાં જ શિવલિંગની સામે ખાલી આ એક કામ કરજો। તીવ્રથી તીવ્ર દરિદ્રતામાંથી મુક્તિ મળી શકે છે, દુઃખમાંથી મુક્તિ મળી શકે છે, મનોકામના પૂર્ણ થઈ શકે છે। અને શું કાર્ય કરવાનું છે આજે એ સત્સંગ આપણે કરીશું। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો વગર ભૂલે વિડીયોને લાઇક કરજો, સૌથી વધારે શેર કરજો ને ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ નથી કરી, કોની રાહ જુઓ છો હમણાં જ સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે એ જે વાત છે એ વાત છે દીપદાન એટલે કે દીવો પ્રજ્વલિત કરીને ભગવાનને અર્પણ કરવાનો। કેવી રીતે કરવાનો? તો સૌથી પ્રથમ માટીનું કોડિયું કે ચાંદીનું કોડિયું કે કોઈ પણ પ્રકારની ધાતુનો કે માટીનો દીવો લેવાનો એટલે કે કોડિયું લેવાનું। એમાં ગાય માતાની ઘીની અંદર ઊભી વાટ કે આડી વાટ કોઈ લેવા દેવા નથી। દીવો લાંબો ચાલે એ પ્રકારે ઊભી કે આડી વાટ કરવાની, ગાય માતાનું ઘી એમાં રાખવાનું અને એ દીવો પછી હાથમાં પકડવાનો અને હાથમાં જ્યારે દીવો પકડો એના પહેલાં એ દીવાની અંદર એક લવિંગ છે, થોડા કેસરના તંતુ છે એટલે કે તાતણા છે, એક બે તમે ચાહો તો થોડી ચપટી જેટલી હળદર પણ પધરાવી શકો। તો આ બધું પધરાવી અને દીવો હાથમાં લેવાનો, પ્રજ્વલિત કરી અને ભગવાન શિવજીને પ્રાર્થના કરવાની કે આજે આ સોમ પ્રદોષની સંધ્યાકાળે પ્રદોષકાળે હે શિવજી હું તમને આ ગાય માતાના ઘીનો દીવો અર્પણ કરી રહ્યો છું અથવા તો કરી રહી છું, એનો તમે સ્વીકાર કરજો। અને દીવાનું કામ છે દુઃખને દૂર કરવાનું, શત્રુઓની બલબુદ્ધિનો ક્ષય કરવાનું। તો હે ભોળાનાથ મારા જ્ઞાત અજ્ઞાત શત્રુઓની બલબુદ્ધિનો ક્ષય કરજો, મારી અલક્ષ્મીનો વિનાશ કરી મને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ કરાવજો, દરિદ્રતા હોય તો એ દરિદ્રતાથી અમને મુક્ત કરજો અને સુખ શાંતિને સમૃદ્ધિ આપજો। અને સૌથી મોટી વાત છે કે હે ભોળાનાથ વિશેષ તમારી કૃપાને આશીર્વાદ અમારી ઉપર બનાવેલા રાખજો। એવું બોલીને દીવો શિવજીની સામે મૂકી દેવાનો। યાદ રાખજો એ જ્યારે દીવો મૂકીએ ને ત્યારે શિવજીના લિંગનો જે સાઈડનો આધાર ભાગ હોય છે જે માતા પાર્વતીનું સ્વરૂપ છે એની ઉપર ક્યારેય પણ મૂકતા નહીં, નીચે મૂકજો। એ રીતે આ દીપદાન કરવા માત્રથી જ શિવ કૃપા પ્રાપ્ત થાય છે। કેમ કે સોમ પ્રદોષે શિવજીને અર્પણ કરેલો દીવો એ આપણા જીવનના અંધકારને દૂર કરે છે। બીજું કોઈ પણ પ્રકારનું એવું નથી આડી વાટ ઊભી વાટ કે આ છે કે તે છે। મેં કીધું એમ કે તમે પ્રેમથી ભગવાનને દીપદાન કરો અને બસ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરો। અને એ આ વખતે કરવાનું રહેશે 23 જૂને સોમવારે સાંજે સંધ્યાકાળ અથવા સંધ્યાકાળ પછીના સમય। બસ એટલું ધ્યાન રાખજો દીવો જેટલો વધારે ચાલે, જેટલો સમય વધારે ચાલે કે આખી રાત ચાલે એવો પ્રયત્ન કરજો, શિવ કૃપા પ્રાપ્ત થશે। અને માની લો કે આખી રાતમાં કદાચ દીવો રામ થઈ જાય તો કોઈ મનમાં શંકા કુશંકા નહીં રાખતા, આપણે કોઈ બાધાથી નથી કરતા, ખુશીથી કરીએ છીએ। એ દીવો તમે 1 મિનિટ માટે શિવજીને અર્પણ કરો કે 1 કલાક એક દિવસ માટે કરો, મૂળ પ્રદોષ કાળમાં કરવાનું છે એટલે આપણને શિવ કૃપા પ્રાપ્ત થાય। ખૂબ જ જલ્દી મળીશું આવા જ નવા વિષયના વિડીયો સાથે, ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ, હર હર મહાદેવ, ભારત માતાની જય।